हेलो विद्यार्थी मित्रों, केम छो? आज આપણે નવો પાઠ પ્રકરણ 10 એસ વિભાગના તત્વોથી શુભ શરૂઆત કરવાની છે. આપણે શું છે નામ? એસ વિભાગના તત્વો. ચાલો શરૂઆત કરીએ. તમને બધાને ખબર છે આધુનિક આવર્ત કોષ્ટક કોષ્ટકને આપણે ઇલેક્ટ્રોન રચના અનુસાર કેટલા ભાગમાં વહેંચીએ છીએ ભાઈ? ખબર છે? 4 ભાગમાં વહેંચેલું આપણે. કયા 4 વિભાગમાં? એસ, પી, ડી અને એફ વિભાગમાં આપણે વહેંચી દીધેલું. એટલે આધુનિક આવર્ત કોષ્ટકને આપણે 4 વિભાગમાં એસ, પી, ડી, એફમાં આપણે વર્ગીકૃત કરીએ છીએ. ચલો, એસ વિભાગમાં સમૂહ 1 અને 2 આવે. આપણે એસ વિભાગની વાત કરવાની છે. એટલે એસ વિભાગમાં કેટલા સમૂહ આવશે? પહેલો ને બીજો. એટલે આધુનિક આવર્ત કોષ્ટકને ચાર વિભાગ. કયા 4 વિભાગ? એસ, પી, ડી અને એફમાં વર્ગીકૃત કરીએ છીએ. બરાબર છે? ચલો, એસ વિભાગમાં કયા કયા સમૂહ આવે ભાઈ? સમૂહ 1 અને 2 નો સમાવેશ થાય છે. તમને બધાને ખબર છે એસ વિભાગમાં બોલો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય? એસ કક્ષકમાં. આપણે કીધેલું ચોખ્ખું કે ભાઈ જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય એને એસ વિભાગના તત્વો કહીશું. જે વિભાગમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાય એને ડી વિભાગના, પી કક્ષકમાં ભરાય એને પી વિભાગના તત્વો કીધેલા. એટલે એસ વિભાગમાં જે સમૂહ 1 અને 2 જે છે એ સમૂહ 1 અને 2 ના તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે ભાઈ? છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય છે. એટલે તમને ખબર હશે સમૂહ 1 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું લખતા હતા? ખબર છે? NS1 લખતા હતા. અને સમૂહ 2 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન હતા આપણે NS2 લખતા હતા. NS2 કહેતા હતા. સમૂહ 1 ને આપણે આલ્કલી તત્વો તથા સમૂહ 2 ને આલ્કલાઇન અર્થ તત્વો કહીએ છીએ. બરાબર? ચલો, સમૂહ 1 માં કયા કયા તત્વો આવે ભાઈ? સમૂહ 1 ના તત્વો અને સમૂહ 2 ના તત્વો. ચાલો, સમૂહ 1 માં કોણ આવે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. समूह 2 में बेरिलियम, मैग्नीशियम, कैल्शियम,
સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બરાબર છે ભાઈ? ગુજરાતીમાં નામ લખવું હોય તો તમે લખી શકો. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ચાલો, આનું બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આટલા તત્વોનો સમાવેશ થાય છે. હવે આ બંને તત્વો જે છે એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. બરાબર છે? પાણી સાથે આ આલ્કલી તત્વો પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે છે. એટલે સમૂહ 1 ના તત્વો પાણી સાથે હાઇડ્રોક્સાઇડ બનાવતા હોવાથી તેઓ બેઝિક આલ્કલાઇન સ્વભાવ ધરાવે છે. સમૂહ 1ના તત્વો જે છે એ કોની સાથે ભાઈ? પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આથી એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. ચલો, એ જ પ્રમાણે સમૂહ 2ના તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એ પણ સ્વભાવે કયો ગુણધર્મ ધરાવે છે ભાઈ? બેઝિક. સમૂહ 2ના તત્વો એ પણ પાણી સાથે હાઇડ્રોક્સાઇડ બનાવે, ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવે. એટલે સમૂહ 2ના તત્વોના ઓક્સાઇડો અને હાઇડ્રોક્સાઇડો પણ કેવો ગુણધર્મ ધરાવે છે? બેઝિક ગુણધર્મ ધરાવે છે. એટલે ટૂંકમાં સમૂહ 1 અને સમૂહ 2ના તત્વો પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોક્સાઇડ બનાવે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે. આ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવતા હોવાથી સમૂહ 1 અને 2ના તત્વો પણ કેવા ગુણધર્મ ધરાવે છે ભાઈ? બેઝિક ગુણધર્મ ધરાવે છે, એમ તમે કહી શકો. બરોબર છે ભાઈ? ચાલો, પછી આપણે આ જે સમૂહ 1માં જે વાત કરી, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમમાં સોડિયમ અને પોટેશિયમ જે છે એ વિપુલ પ્રમાણમાં મળે છે. આ બંને જે છે એ વિપુલ પ્રમાણમાં મળે છે. કોણ ભાઈ? સોડિયમ અને પોટેશિયમ વિપુલ પ્રમાણમાં મળે છે. જ્યારે લિથિયમ, રૂબિડિયમ, સીઝિયમનું પ્રમાણ કેવું છે ભાઈ? આનું પ્રમાણ કેવું છે? ઓછું છે. આનું પ્રમાણ પણ કેવું છે ભાઈ? ઓછું છે. ટૂંકમાં લિથિયમનું પ્રમાણ, રૂબિડિયમનું પ્રમાણ અને સીઝિયમનું પ્રમાણ ઓછું છે. જ્યારે સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ કેવું છે ભાઈ? બહુ જ વધારે છે. આ ફ્રાન્સિયમ જે છે એ પોતે રેડિયો એક્ટિવ છે અને એનો અર્ધ આયુષ્ય સમય 21 મિનિટ છે. આ પોતે કેવું છે ભાઈ? આ રેડિયો એક્ટિવ છે. તેનો અર્ધ આયુષ્ય સમય 21 મિનિટ છે. અર્ધ આયુષ્ય સમય કેટલો છે ભાઈ? 21 મિનિટ છે. બરાબર? ચલો, પછી આ કેલ્શિયમ અને મેગ્નેશિયમ
આ જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે છે એની પૃથ્વીના પોપડામાં આ 5મા ક્રમે અને મેગ્નેશિયમ 6ઠ્ઠા ક્રમે તમને જોવા મળે છે. કેલ્શિયમ 5મા ક્રમે અને મેગ્નેશિયમ 6ઠ્ઠા ક્રમે પૃથ્વીના પોપડામાં પ્રચુરતા, પ્રમાણ, બરાબર છે, વિપુલતા નો ક્રમ. પૃથ્વીના પોપડામાં વિપુલતાનો ક્રમ મેગ્નેશિયમનો 6ઠ્ઠા ક્રમે છે અને કેલ્શિયમ 5મા ક્રમે છે. બરાબર. પછી બેરિલિયમ જે છે એ બહુ જ રેર છે. આ બહુ જ રેર છે એટલે આનું પ્રમાણ બહુ જ ઓછું હશે. પછી પાછું જે રેડિયમ જે છે એનું પ્રમાણ અગ્નિકૃત ખડકોમાં બહુ જ ઓછું છે. આ રેડિયમ જે છે એ અગ્નિકૃત ખડકોમાં તેનું પ્રમાણ બહુ જ ઓછું છે, લગભગ 10⁻10% જેટલું ઓછું છે. ટૂંકમાં બેરિલિયમ પણ બહુ જ ઓછા પ્રમાણમાં મળે, રેડિયમ રેડિયો એક્ટિવ છે એ પણ બહુ જ ઓછા પ્રમાણમાં મળે, ખૂબ જ વિરલ છે. ખૂબ જ વિરલ છે એટલે બહુ જ ઓછા પ્રમાણમાં આપણને જોવા મળે છે. ક્લિયર દોસ્તો? તો આ મેં તમને સામાન્ય સમૂહ 1 અને 2 ના તત્વોની પ્રાથમિક માહિતી આપી. આ શું છે ભાઈ? સમૂહ 1 અને 2 ના તત્વોની સામાન્ય માહિતી. બરાબર છે? ક્લિયર ભાઈ? તો આપણે આ ચેપ્ટરમાં સમૂહ 1 અને સમૂહ 2 વિશે વાત કરવાની છે, એટલે કે એસ વિભાગના તત્વો વિશે વાત કરવાની છે. તો સમૂહ 1ને આપણે આલ્કલી તત્વો કહીશું, સમૂહ 2ને આલ્કલાઇન અર્થ તત્વો કહીશું. બંનેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બેઝિક છે. બંનેમાં છેલ્લું તત્વ રેડિયો એક્ટિવ છે. આમાં ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ છે, આમાં રેડિયમ જે છે એ પણ કેવું છે ભાઈ? આ પણ રેડિયો એક્ટિવ છે. બરાબર છે? બંનેમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય છે. પ્રથમ સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS1 કીધી, બીજા સમૂહની NS2 કીધી. પ્રથમ સમૂહના તત્વો આપણે આખા લખ્યા, બીજા સમૂહના તત્વોના નામ લખ્યા, એની પ્રચુરતા, એનું પ્રમાણ કેટલું છે એ લખ્યું. ઓકે, ચાલો. તો હવે આપણે બીજી એક વસ્તુ, વિકર્ણ સંબંધ જે છે એ વિકર્ણ સંબંધ ખબર છે તમને? સમૂહ 1નું પ્રથમ તત્વ અને સમૂહ 2નું બીજું તત્વ, એટલે કે લિથિયમ અને મેગ્નેશિયમ, અથવા સમૂહ 3 તમે લેશો ને, આ સમૂહ 2નું પહેલું તત્વ અને સમૂહ 3નું બીજું તત્વ, એમના ગુણધર્મો કેવા હોય ભાઈ? સરખા હોય છે, જેને આપણે વિકર્ણ સંબંધ પણ કહેવો હોય તો કહી શકીએ. શું કીધું ભાઈ? સમૂહ 1નું પ્રથમ તત્વ લિથિયમ અને સમૂહ 2નું બીજું તત્વ કોણ ભાઈ? મેગ્નેશિયમ. ના ગુણધર્મો સમાન હોય છે, જેને વિકર્ણ સંબંધ કહીશું, જેના વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે આ ચેપ્ટરમાં. બરાબર છે? વિકર્ણ સંબંધ 2 છે કીધું ને, પહેલા સમૂહનું પહેલું લિથિયમ અને બીજા સમૂહનું બીજું Mg ના ગુણધર્મો સરખા છે. એ જ પ્રમાણે સમૂહ 2નું પ્રથમ તત્વ Be, સમૂહ 3નું બીજું તત્વ Al. તો બી અને એલના ગુણધર્મો પણ સમાન હોય છે, જેને આપણે વિકર્ણ સંબંધ કહીશું. પછી જૈવિક દ્રવ્યમાં
આ બધા આયનો ખૂબ ઉપયોગી છે. એક સંયોજક આયન Na+, K+, પછી દ્વિસંયોજક આયન Ca+2, Mg+2. આ આયનો જે છે એ જૈવિક દ્રવ્યમાં ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે. આનો પણ આખો પ્રશ્ન ડિટેલમાં આવશે. બે પ્રશ્નો છે, પોટેશિયમ અને કેલ્શિયમનું જૈવિક અગત્યતા અને પોટેશિયમ અને સોડિયમની જૈવિક અગત્યતા અને કેલ્શિયમ અને મેગ્નેશિયમની જૈવિક અગત્યતા સમજાવો એવો પ્રશ્ન પણ આપણે ડિટેલમાં આ ચેપ્ટરમાં આવવાનો છે. બરાબર છે. તો આપણે આજે શુભ શરૂઆત સમૂહ 1 થી કરવાની છે. સમૂહ 1 આખો કમ્પ્લીટ થશે. બરાબર છે. એના આયનીય કદ, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી, એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, એના કેટલાક અગત્યના સંયોજનો, એ સંયોજનોની પાછી બનાવટો, એના ગુણધર્મો, એના ઉપયોગો આખા ડિટેલમાં સમૂહ 1 માટે ભણીશું. અને સેમ ટુ સેમ એ જ વસ્તુ આપણે સમૂહ 2 માટે પણ કરવાની છે. ઓકે દોસ્તો, તો શુભ શરૂઆત આપણે પહેલા સમૂહથી કરવાની છે. આપણે સામાન્ય માહિતી મેળવી, આ બધાની આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. ચલો, તો શરૂઆત આપણે ક્યાંથી કરવાની છે? સમૂહ 1, જેને આપણે આલ્કલી તત્વો કહીશું. બરાબર. ચાલો, પહેલાં તો આપણે એ તત્વો કયા કયા છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે, એની ઇલેક્ટ્રોનતા કેટલી છે, એકવાર ઝડપથી પાછી લખી નાખીએ. ચલો, નામ, એની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના. બરાબર છે ભાઈ. ચલો, સંજ્ઞા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. શું કીધું ભાઈ? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. પરમાણુ ક્રમાંક નિષ્ક્રિય વાયુ કરતા 1 વધારે છે. તમને ખબર છે નિષ્ક્રિય વાયુઓ? હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. 2, 10, 18, 36, 54, 86. આના કરતાં એક ઇલેક્ટ્રોન તમારે શું કરવાનું છે ભાઈ? વધારે લખવાનો છે. એક ઇલેક્ટ્રોન વધારે, એક પરમાણુ ક્રમાંક વધારે છે. એટલે જો 2 છે તો અહીંયા પરમાણુ ક્રમાંક 3, 11, 19, 37, બરાબર છે, 55 અને 87. આની ઇલેક્ટ્રોન લખવી હોય તો હિલિયમ, નિયોન, આર્ગન,
ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. ચલો He એટલે 2, 1s2 2s1. Ni એટલે 10, 1s2 2s2 2p6 એટલે 10 થાય, પછી 3s1. આર્ગન એટલે 18, 1s2 2s2 2p6 3s2 3p6 4s1. બસ પછી સીધે સીધું આ 5s1 6s1 7s1. તો આ ઇલેક્ટ્રોનતા થઈ ગઈ. એટલે આ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું છે ભાઈ? NS1 છે. NS1 છે. બરાબર, બાહ્યતમ કક્ષાની બોલો અથવા તો સામાન્ય. બરાબર, સામાન્ય. સામાન્ય ઇલેક્ટ્રોન શું છે ભાઈ? NS1 છે. હવે એમના જુદા જુદા ભૌતિક ગુણધર્મની આપણે વાત કરીએ. એમાં પહેલી વાત આવશે સમૂહ એકના તત્વોમાં પરમાણ્વીય કદ અને આયનીય કદ સમજાવો. સમૂહ એકના તત્વોના પરમાણ્વીય કદ અને આયનીય કદ સમજાવો. ચાલો શરૂઆત કરીએ. તો આવર્ત કોષ્ટકમાં તમને બધાને ખબર છે કે તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ કદ શું થાય? ઘટે. એટલે આવર્તના કોઈ પણ તત્વ કરતાં આ સમૂહ એકના તત્વોના કદ સૌથી મોટા છે. આવર્તના આડી લાઈનમાં રહેલા કોઈ પણ તત્વ કરતાં, કારણ કે શરૂઆત આ તત્વોથી જ થાય છે, એટલે આવર્તના કોઈ પણ તત્વ કરતાં આ તત્વોના પરમાણ્વીય કદ સૌથી મોટા છે. પાછા ઉપરથી નીચે તરફ જશો, પરમાણુ ક્રમાંક જેમ જેમ વધશે એમ પાછું એમનું પરમાણ્વીય કદ પાછું વધશે. બરાબર છે ભાઈ? ક્લિયર? એટલે પહેલું વાક્ય કયું લખીશું ભાઈ? કે આવર્તમાં કોઈ પણ તત્વ કરતા આ તત્વોના પરમાણ્વીય કદ કેવા છે ભાઈ? સૌથી મોટા છે. ચલો સમૂહ એકમાં પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણ્વીય કદ શું થાય છે ભાઈ? વધે છે. કોઈ કે કેમ સાહેબ? તો કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંક વધતો જાય છે. જો આમાં મુખ્ય ક્વોન્ટમ આંક 2 છે, આમાં 3 4 5 6, એટલે ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ઉમેરાતો જાય છે, એટલે પરમાણ્વીય કદ વધે છે. ચલો આયનીય કદમાં તમને આ પણ વસ્તુ ખબર છે, ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ જનક પરમાણુ કરતાં એના ધન આયનનું કદ હંમેશા નાનું હોય અને જનક પરમાણુ કરતાં એટલે કે મૂળ પરમાણુ કરતાં એના ઋણ આયનનું કદ કેવું હોય ભાઈ? મોટું હોય. ક્લિયર? એટલે એક સંયોજક આયનો એના જનક પરમાણુ કરતાં, અથવા તો આમ લખીએ જનક પરમાણુ આપણે એમ કહીએ કરતાં તેમના ધન આયનો M+ ના કદ હંમેશા કેવા હોય ભાઈ? નાના હોય છે. દાખલા તરીકે સોડિયમ કરતાં Na+ નું આયનીય કદ કેવું હોય ભાઈ? નાનું હોય છે. કારણ કે ધન આયન બને એટલે ઇલેક્ટ્રોન ઘટી જાય, એટલે બાકીના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ વધી જાય, અને કેન્દ્રનું આકર્ષણ વધી જાય તો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે, આથી કદ શું થઈ જાય ભાઈ? ઘટી જાય છે. બધામાં એવું K કરતાં K+ નું આયનીય કદ નાનું હોય છે. બરાબર છે ભાઈ? ક્લિયર?
ચલો પછી હમણાં જ કીધું કે ભાઈ ઉપરથી નીચે તરફ જાઓ એમ શું થાય ભાઈ, પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુય કદ શું થાય છે, વધે છે, બરોબર. ચલો એટલે કે લિથિયમથી સીઝિયમ તરફ તમે જાઓ એમ પરમાણુય કદ અને આયનીય કદમાં શું થાય, વધારો થાય છે, પરમાણુય કદ વધે છે. ચલો ને આમ લખીએ, એક ટોપિક વધારે લખીએ. સમૂહ એકમાં પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુય કદ અને આયનીય કદ બોલો, આયનીય ત્રિજ્યા બોલો, વસ્તુ એકની એક જ છે અથવા ત્રિજ્યામાં શું થાય છે ભાઈ, વધારો થાય છે. એટલે સીઝિયમ લિથિયમથી તમે સીઝિયમ તરફ જશો એમ શું થવાનું ભાઈ, કદમાં અને આયનીય ત્રિજ્યા બંનેમાં વધારો થશે. ચલો બીજો ટોપિક છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી પહેલાં તો તમને ખબર છે ને આયનીકરણ એન્થાલ્પી એટલે શું ભાઈ, તો કે ભાઈ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. હવે આ આલ્કલી તત્વોના કદ સૌથી મોટા છે, બોલો કદ સૌથી મોટા છે એટલે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે અંતર વધારે છે. બોલો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે અંતર વધારે હોવાથી કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ કેવું હોય ભાઈ, ઓછું હોય. અને આકર્ષણ ઓછું હોય તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે મારે શક્તિ ઓછી આપવી પડે. એટલે આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે ભાઈ, ઓછી હોય છે. યાદ રાખો આલ્કલી તત્વોની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી. આવર્તના કોઈ પણ તત્વ કરતાં એમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે ભાઈ, સૌથી ઓછું હોય છે. એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જાને શું કહીશું ભાઈ, આયનીકરણ એન્થાલ્પી કહીશું. ચાલો આલ્કલી તત્વો જેને આપણે કયો સમૂહ કીધો ભાઈ, એક. આલ્કલી તત્વોના કદ મોટા હોવાથી તેમના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ કેવું હોય ભાઈ, કદ મોટું હોય, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું લાગતું હોવાથી તેમના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. આથી આલ્કલી તત્વોની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે ભાઈ, ઓછી હોય છે. ક્લિયર? આલ્કલી તત્વોની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. હવે પાછું આની જેમ કે ભાઈ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એટલે કે પરમાણુ ક્રમાંક વધે એમ આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે ફેરફાર, તો કે ભાઈ ઉપરથી નીચે તરફ જાઓ છો એમ પાછા પરમાણુ ક્રમાંક વધે છે એમ પાછા કદ વધતા જાય છે. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે ને વધારે દૂર ગોઠવાતા જાય છે. એટલે ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ એકદમ ઘટતું જાય છે. આથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શક્તિ પણ ઘટતી જાય. એટલે આયનિક એન્થાલ્પીનું મૂલ્ય પરમાણુ ક્રમાંક વધશે
તેમ ઘટશે. ચલો, એટલે આલ્કલી તત્વોમાં જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ પરમાણ્વીય કદ વધતું હોવાથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઊર્જાની જરૂર પડે છે. આથી પરમાણુ ક્રમાંક વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. ક્લિયર દોસ્તો? ચલો પછી જલીયકરણ એન્થાલ્પીની વાત કરવાની છે. સમૂહ એકના તત્વોની જલીયકરણ એન્થાલ્પી. પાછી જલીયકરણ એન્થાલ્પી એટલે ભાઈ આયનોની 1 મોલ આયનોની પાણી સાથે પ્રક્રિયા થાય છે, જળ વિભાજન પ્રક્રિયા થાય છે ત્યારે મુક્ત થતી ઊર્જાને આપણે શું કહીશું ભાઈ? જલીયકરણ એન્થાલ્પી. શું કીધું? 1 મોલ આયનની જળ વિભાજન પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જા, એમ પણ ચાલે. 1 મોલ આયનની જળ વિભાજન પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જાને આપણે શું નામ આપ્યું ભાઈ? જલીયકરણ એન્થાલ્પી કહીશું. હવે આ જલીયકરણ એન્થાલ્પી અને આયનોના કદ ને વ્યસ્ત સંબંધ છે. જલીયકરણ એન્થાલ્પી અને આયનોના કદ ને વ્યસ્ત સંબંધ છે. એટલે જે આયનનું કદ સૌથી નાનું એની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધારે. કહેવાય કે ના કહેવાય? જલીયકરણ એન્થાલ્પી એ આયનોના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બોલો, વ્યસ્ત પ્રમાણમાં હોવાથી જે આયનનું કદ નાનું તેની જલીયકરણ એન્થાલ્પી કેવી હશે ભાઈ? વ્યસ્ત સંબંધ કીધો છે એટલે જે આયનનું કદ નાનું એની જલીયકરણ એન્થાલ્પી વધુ. ચલો, સમૂહ એકના તત્વોના આયનોની જલીયકરણ એન્થાલ્પી નો ઉતરતો ક્રમ કેવી રીતે લખીશું ભાઈ? તો તમને બધાને ખબર છે, ઉપરથી નીચે તરફ જશે એમ કદ વધે છે. એનો અર્થ કે ઉપરના તત્વનું કદ કેવું ભાઈ? સૌથી નાનું હશે. એટલે ઉપરના તત્વનું કદ સૌથી નાનું હોય તો એની જલીયકરણ એન્થાલ્પી કેવી હોય? સૌથી વધારે. વ્યસ્ત સંબંધ છે. એટલે Li પ્લસ Na પ્લસ K પ્લસ રૂબિડિયમ સીઝિયમ પ્લસ, તમે આ ક્રમ લખી શકો છો. ક્લિયર ભાઈ? એટલે લિથિયમનો જલીયકરણ અંશ એન્થાલ્પી સૌથી વધારે છે. એટલે એના ક્ષારો મુખ્યત્વે જલયુક્ત હોય છે. બરાબર છે? લિથિયમની જલીયકરણ એન્થાલ્પી અથવા અંશ વધુ હોવાથી તેના ક્ષારો જલયુક્ત હોય છે. દાખલા તરીકે LiCl × 2H2.
LiCl એકલો ના હોય, એની સાથે પાણીના અણુઓ જોડાયેલા હોય જ, જલયુક્ત હોય છે. ક્લિયર દોસ્તો? ઓકે. એટલે આલ્કલી તત્વોના કદ મોટા છે, આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, એટલે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાને ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થઈ જાય છે. એમના સંયોજનો જે છે ને એ મુક્ત સ્વરૂપે જોવા મળતા નથી ભાઈ, સંયોજિત સ્વરૂપે જોવા મળે છે. એટલે આવો તમારો સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે ભાઈ? આલ્કલી તત્વો શા માટે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવતી નથી? આલ્કલી તત્વો શા માટે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવતી નથી, અથવા તો એનું અસ્તિત્વ મુક્ત સ્વરૂપે હોતું નથી? કેમ ભાઈ? તો હમણાં જ આપણે વાત કરી ભાઈ કે ભાઈ આલ્કલી તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS1 છે, એની આયનિક એન્થાલ્પી મૂલ્ય ઓછું છે, આથી એ સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને M+ ધન આયન બનાવે છે. શું બનાવે છે ભાઈ? M+ ધન આયન બનાવે છે. બરાબર છે? આથી એ શું કરે ભાઈ? સૌથી વધુ વિદ્યુત ધનમય ધાતુઓ તરીકે વર્તે છે. એટલે આલ્કલી તત્વો જે છે એ સરળતાથી એક ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? ગુમાવી દેતી હોવાથી તે કુદરતમાં મુક્ત સ્વરૂપે જોવા મળતા નથી, પણ એના એક સંયોજક આયન સાથેના સંયોજન સ્વરૂપે જોવા મળે છે. એટલે આમ લખો, લખી શકો આલ્કલી તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનતા શું કીધી ભાઈ? NS1 છે. વધુમાં આલ્કલી તત્વોની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઓછી હોવાથી તેઓ સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને એક સંયોજક ધન આયન એટલે કે M+ બનાવે છે. આથી તેઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. બરાબર છે? મળતી નથી, પરંતુ એક સંયોજક આયન ધરાવતા ક્ષારોમાં વિપુલ પ્રમાણમાં મળે છે. પરંતુ એક સંયોજક આયનના ક્ષારો તરીકે વિપુલ પ્રમાણમાં મળે છે. તમે સોડિયમ ધાતુ મુક્ત સ્વરૂપે ના જોવા મળે ભાઈ, પણ તમને NaCl છે, KCl છે, Li2SO4 છે, આવા બધા સંયોજન સ્વરૂપે, આવા બધા ક્ષારો સ્વરૂપે જોવા મળે છે. NaCl છે, KCl છે, Li2SO4 જેવા ક્ષારો વિપુલ પ્રમાણમાં આપણને મળે છે. ક્લિયર દોસ્તો?
ચલો પછી તમારે આલ્કલી ધાતુઓના ભૌતિક ગુણધર્મની આપણે વાત કરવી છે. આલ્કલી તત્વો અથવા એને આપણે કયો સમૂહ કીધો ભાઈ? સમૂહ 1 ના ભૌતિક ગુણધર્મો. બરાબર છે. ચાલો ભૌતિક ગુણધર્મની વાત કરવી હોય તો આ બધી જ આલ્કલી ધાતુઓ જે છે સફેદ ચાંદી જેવી નરમ ધાતુઓ છે. તમે સોડિયમ ધાતુને ચપ્પા વડે કાપવી હોય તો તમે કાપી શકો છો. વજનમાં હલકી હોય છે. બરાબર. એટલે આલ્કલી તત્વો એ સફેદ ચાંદી જેવી નરમ અને વજનમાં હલકી ધાતુઓ છે. વજનમાં હલકી ધાતુઓ છે. ચલો એને હવામાં ખુલ્લી રાખીએ તો એની ઉપર ભેજવાળી હવા જામી જવાને કારણે એ કેવી દેખાય ભાઈ? ઝાંખી થઈ જાય. ચાંદી જેવી પછી દેખાતી નથી, એ ઝાંખી પડે છે કારણ કે એની સપાટી પર ઓક્સાઇડ અથવા હાઇડ્રોક્સાઇડનું શું લાગે છે ભાઈ? પડ લાગે છે. ચલો તેઓને હવામાં ખુલ્લી રાખતા તેઓ ઝાંખી પડે છે કારણ કે તેમની સપાટી ઉપર ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડના પડ જામે છે. તેમની સપાટી ઉપર ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડના પડ જામે છે. આથી આપણે કેવી દેખાય છે ભાઈ? ધાતુ ઝાંખી દેખાય છે. ઓકે. ચલો પછી આ ધાતુઓના ગલનબિંદુ કેવા છે? નીચા છે અને વિદ્યુત વાહકતા ઊંચી છે, જે ઘન સ્થિતિમાં નિર્બળ બંધની હાજરી સૂચવે છે. આ ધાતુઓ નીચા ગલનબિંદુ અને ઊંચી વિદ્યુત વાહકતા ધરાવે છે, જે સૂચવે છે કે તેઓ નિર્બળ બંધ ધરાવે છે. બરાબર છે ભાઈ? નિર્બળ બંધ ધરાવે છે. બરાબર. જે સૂચવે છે કે તેઓ ઘન સ્થિતિમાં નિર્બળ બંધ ધરાવે છે. હવે આ ધાતુઓ ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં જુદા જુદા રંગની જ્યોત આપે છે. બરાબર છે? આ તત્વો ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં જુદી જુદી જ્યોત આપે છે. ટૂંકમાં આ તત્વો જ્યોત કસોટી આપે છે. એટલે એકચ્યુઅલી શું કરવામાં આવે છે? આલ્કલી તત્વોને તમે ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં તમે ગરમ કરો ને તો શું થશે? એની જે બાહ્યતમ કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન જે છે, બરાબર છે, એ શું થાય? ઉત્તેજિત થાય
અને નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય. ઊંચા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન લાંબો સમય સુધી રહે નહીં, એટલે ત્યાંથી પાછો ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાં આવે. આ વખતે એણે નીચેથી ઉપર જવા માટે જેટલી ઉર્જાનું એણે શોષણ કર્યું હોય એટલી જ ઉર્જાની ઉપરથી નીચે આવે ત્યારે શું કરે ભાઈ? ઉત્સર્જન કરે છે. અને આ ઉત્સર્જિત થતી તરંગ લંબાઈને અનુરૂપ આપણને રંગ જોવા મળે છે. બરાબર છે? જુદી જુદી ધાતુઓ જુદા જુદા રંગ આપણને બતાવે છે. દાખલા તરીકે તમને બધાને ખબર છે લિથિયમ કિરમજી લાલ. લિથિયમ જે છે કિરમજી લાલ જ્યોત બતાવે. સોડિયમ જે છે એ પીળી જ્યોત બતાવે. પોટેશિયમ જાંબલી. બરાબર છે? રૂબિડિયમ લાલ જાંબલી. બરાબર છે? અને સીઝિયમ જે છે એ વાદળી જ્યોતથી સળગે છે. ખ્યાલ આવ્યો ભાઈ? કેવી રીતે? ફરીથી આલ્કલી તત્વો જે છે એમની આયનિક એન્થાલ્પી ઓછી છે, એટલે આલ્કલી તત્વો શું કરે? નીચા ઉર્જા સ્તરમાંથી આ છેલ્લો જે બાહ્યતમ કક્ષાનો NS1 એ જે ઇલેક્ટ્રોન જે છે એ નીચા ઉર્જા સ્તરમાંથી ક્યાં જાય? ઊંચા ઉર્જા સ્તરમાં. ઊંચા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન લાંબો સમય સુધી રહે નહીં, એટલે એ ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી ક્યાં આવે? પાછો નીચા ઉર્જા સ્તરમાં, ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં પાછો આવે છે. ત્યારે એણે જેટલી ઉર્જાનું શોષણ કર્યું હોય નીચેથી ઉપર જવા માટે જેટલી ઉર્જાને એણે શોષણ કર્યું હોય એટલી જ ઉર્જાને ઉપરથી નીચે આવે ત્યારે શું કરે ભાઈ? ઉત્સર્જન કરે છે. અને આ ઉત્સર્જિત થતી ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈવાળો આપણને રંગ જોવા મળે છે. એટલે આવા બધા રંગ યાદ રાખજો. પછી આ સોડિયમ અને પોટેશિયમ જે છે એ ધાતુઓનું પ્રમાણ ફ્લેમ ફોટોમીટર. સોડિયમ અને પોટેશિયમ ધાતુઓનું પ્રમાણ ફ્લેમ ફોટોમીટર. અંગ્રેજી શબ્દ છે ફ્લેમ ફોટોમીટર. એને ગુજરાતીમાં જ્યોત પ્રકાશમિતિ. જ્યોત પ્રકાશમિતિ આ એક પદ્ધતિ છે ફ્લેમ ફોટોમીટર. અને બીજી પદ્ધતિ છે એટમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોમીટર. પરમાણ્વીય અવશોષણ વર્ણપટદર્શી. આ સાધનથી માપી શકાય છે. બરાબર છે? ફ્લેમ ફોટોમીટર જેને આપણે જ્યોત પ્રકાશમિતિ કીધું, અથવા એટમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોફોટોમીટર જેને ગુજરાતીમાં આપણે શું નામ આપ્યું હોય? પરમાણ્વીય અવશોષણ વર્ણપટદર્શી સાધનથી માપી શકીએ છીએ. ચલો હવે આ જે પોટેશિયમ અને સીઝિયમ જે છે એનો ઉપયોગ આપણે ફોટો ઇલેક્ટ્રિક સેલમાં કેથોડ તરીકે કરીએ છીએ. કોનો ઉપયોગ ભાઈ? પોટેશિયમ અને સીઝિયમનો ઉપયોગ ફોટોગ્રાફી સેલમાં કેથોડ તરીકે. બરાબર? સીઝિયમ અને પોટેશિયમનો ઉપયોગ આપણે ક્યાં કરીશું ભાઈ? ફોટો ઇલેક્ટ્રિક સેલમાં. ફોટો ઇલેક્ટ્રિક સેલમાં. બરાબર છે? ગુજરાતીમાં કહેવો તો વિદ્યુત ધ્રુવોમાં. બરાબર? પ્રકાશ વિદ્યુત ધ્રુવોમાં વિદ્યુત ધ્રુવ તરીકે. પ્રકાશ વિદ્યુત ધ્રુવોમાં
વિદ્યુત ધ્રુવ તરીકે થાય છે. કેથોડ તરીકે એટલે ગુજરાતીમાં કેવું તો પ્રકાશ વિદ્યુત ધ્રુવોમાં વિદ્યુત ધ્રુવ તરીકે આપણે પોટેશિયમ અને સીઝિયમનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. ચલો, એમના મોટા કદ હોવાને કારણે આમની ઘનતા કેવી હોય છે ભાઈ? ઓછી. આ તત્વોના કદ મોટા હોવાને લીધે તેમની ઘનતા ઓછી હોય છે. એમની ઘનતા કેવી હોય ભાઈ? ઓછી છે. પછી લિથિયમથી સીઝિયમ તરફ જતા ઘનતા પાછી વધે છે. લિથિયમથી સીઝિયમ તરફ જતા ઘનતા વધે છે. કારણ કે એકમ કદમાં કણોની સંખ્યા વધે છે, દળ વધે છે, એટલે ઘનતા પણ શું થાય છે ભાઈ? વધે છે. એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે ભાઈ? નીચા છે. આપણે અહીંયા જ વાત કરી, નીચા ગલન બિંદુ ધરાવે છે. બરાબર છે. એટલે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. અને આ નીચા છે એ શું સૂચવે છે ભાઈ? કે તેઓ નિર્બળ ધાત્વીય બંધ ધરાવે છે. આપણે કીધું ને, તેઓ નિર્બળ ઘન સ્થિતિમાં નિર્બળ બંધ ધરાવે છે. કયો ભાઈ? ધાત્વીય બંધ. જે સૂચવે છે કે તેઓ નિર્બળ ધાત્વીય બંધ ધરાવે છે. બરાબર છે. નિર્બળ ધાત્વીય બંધ ધરાવે છે. બરાબર છે. કોને કારણે? જે તેમનામાં રહેલા એક સંયોજકતા ઇલેક્ટ્રોનને લીધે હોય છે. એક જ ઇલેક્ટ્રોન હોય છે. બરાબર. એક સંયોજકતા ઇલેક્ટ્રોનને કારણે હોય છે. એટલે ટૂંકમાં આલ્કલી તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે ભાઈ? નીચા હોય છે. અને નીચા છે એ જ સૂચવે છે કે એમાં નિર્બળ ધાત્વીય બંધ છે. નિર્બળ ધાત્વીય બંધ છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આ ભૌતિક ગુણધર્મની વાત કરી. આવતી વખતે આપણે રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું. ઓકે મિત્રો, મળીએ. બાય.